મેહુલભાઈ, તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી, તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી, પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો, પાટીદાર સમાજની વાત કરી રહ્યા છો. શું કામ, કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે? તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે. કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે. ગોંડલની સીટ ઉપર લાડુ પાડવાનું બંધ કરી દે. કોઈ ઉપસે તો અમે બતાવશું તો કેટલી વિશે શો થાય. એટલે અલ્પેશ ઢોલરિયાની વાત કરો છો, જે રીતે અલ્પેશ ઢોલરિયા પણ તમારી જેમ પાટીદાર સમાજના નવલોહિયાળ યુવાન છે, અને એમને આ વાત કરી છે પાટીદાર સમાજને ગોંડલની ભર બજારે. એટલે એ અલ્પેશભાઈ જે જાડેજા છે, કથિત પાટીદાર, હું જાડેજા જ કહીશ. એને ઢોલરિયા છે, અલ્પેશ ઢોલરિયા છે ભાઈ, પટેલ છે. હા, એ જે અલ્પેશભાઈ જાડેજા, કારણ કે એમને તો કીધું છે કે ભાઈ મારા બાપ સમાન છે, તો બાપની સરનેમ તો આપણે લગાડી શકીએ, એમાં શું મોટી વાત છે. કે ચંદુભાઈ વઘાસિયા 2 ટર્મથી જીતેલા ભાઈ જાડેજાને હરાવી એને જ એમએલએ બન્યા હતા, અને પછી એમનું લોહિયાર મર્ડર કરાવીને જ આ જાડેજા ભાઈ ફરીવાર એમએલએ બન્યા છે. કોની ઉપર ડર બેસી રહ્યો છે? તો તમારી પાર્ટીની અંદર એક આજીવન કેદનો અપરાધી શું કરી રહ્યો છે? તમારી પાર્ટીની અંદર એ આજીવન કેદના અપરાધીનો દીકરો, જેની ઉપર 9 એફઆઈઆર છે, જેને એક પણ સમાજ બાકી નથી રાખ્યો, એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે, ઓબીસી સમાજે મારપીટ કરી છે, જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે, તો એવા વ્યક્તિઓ, રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે? 2021 વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો. કારણ શું? ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થતા લડવા માટે? કે હર હર મહાદેવ કરીને જે દિવસે ત્યાં ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને, ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી. મેહુલ બોગરાને ગોંડલની જનતા બોલાવે કે મેહુલભાઈ વેલકમ, મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી, હું AK-47 વાળાને હારે નહીં રાખું, બરાબર? એવું લાગશે એટલે ત્યાં કોઈને કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે. પણ આ જે ફાકા ફોજદારી કરીને જે ભયનો માહોલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશે શો થાય ને, અરે ભાઈ 5 વિશે શો થાય, આખા ગામને ખબર પડે. એ બધું રહેવા દો, એ બધું બહુ જૂનું થઈ ગયું. ગૃહમંત્રી જો આટલી બધી મોટી હોશિયારી મારતા હોય કે 100 કલાકમાં લિસ્ટ બનાવી દઈશું, બુલડોઝર ચલાવી દઈશું, મકાન તોડી પાડશું, ગુંડા તત્વોને મૂકશું નહીં, તો મોટા ગુંડા તત્વો તો ગોંડલમાં જ છે. શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આ જ રીતે સમાધાનો? એમ કહેતા જ નથી કે આને કોને મારી નાખ્યો, પણ તપાસ તો થાય કે આની સાથે કોને આ કૃત્ય કર્યું. પ્રશ્ન જે પોલીસે એ તપાસ કરવાની ના પાડી દઈ. એક ડમી ટ્રક લઈ આવે છે, એક ડમી ડ્રાઈવર લઈ આવે છે, એ ગુનો કબૂલી લે છે, અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય, અને હજુ એનાથી મોટી મૂર્ખતા, એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી એનસી દાખલ કરે છે, નહીં એને મારવા માંડ્યું. આવો જ અવાજ એક નિખિલ ડોંગા નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો હતો. એની પરિસ્થિતિ તમે જોવો છો, આજ ગોંડલ પણ છોડવું પડ્યું, કદાચ તમારા જ શહેરમાં રહે છે, સુરતમાં. એ આજે જેને ક્લિયર કટ મર્ડર કર્યું છે અને જેને આજીવન કેદની સજા મળી છે, એ વ્યક્તિ બહાર ગોંડલમાં ફરે છે. જોજો તમે ડિફરન્સિએશન. એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે, કાયદો વ્યવસ્થા નથી, અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે. સમજાય છે? તો આ ફરક છે આ લોકશાહીની અંદર. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કે વિષય વસ્તુ એ ગોંડલની છે, ગોંડલમાં સમાધાન પણ થઈ ગયું છે, પરંતુ એમ છતાંય પાટીદાર આગેવાનો, પાટીદાર ચિંતકો અને પાટીદાર સમાજના જે વિચારધારામાં જોડાયેલા લોકો એ હંમેશા કંઈક ને કંઈક વાત કરતા રહે છે. આપણી સાથે સુરતના જાણીતા એડવોકેટ અને પાટીદાર સમાજનું ચિંતન કરતા મેહુલ બોગરા જોડાયા છે. મેહુલભાઈ, તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી, તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી, પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો, પાટીદાર સમાજની વાત કરી રહ્યા છો. શું કામ, કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે? તમે એવું કીધું કે ભાઈ ગોંડલમાં રહો છો, પણ અમે ગોંડલમાં નથી રહેતા, પણ ભારત દેશના નાગરિક છીએ. ભારત દેશની લોકશાહી અને કાયદો વ્યવસ્થા બાબતે ચિંતિત છીએ. અવારનવાર આવા સ્લોગનો સાંભળ્યા કે ગોંડલ ચાલુ, કાયદો વ્યવસ્થા પૂર્ણ. પણ ક્યારેક ભાષણો સાંભળીને એવું લાગ્યું કે ગોંડલ ચાલુ, લોકશાહી પૂર્ણ. કારણ કે ભાષણો કેવા? તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે. કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે. ગોંડલની સીટ ઉપર લાડુ પાડવાનું બંધ કરી દે. કોઈ ઉપસે તો અમે બતાવશું તો કેટલી વિશે શો થાય. જ્યારે આવા ભાષણ આપણે સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે ક્યાં આપણે ખરેખર લોકશાહીમાં જીવીએ છીએ કિશનભાઈ? લોકશાહી એટલે શું? કે આ કોઈ રાજાશાહી નથી, આ કોઈ વંશવાદ નથી કે હું ઊભો છું, મારો દીકરો ઉપસે, મારી પત્ની ઉપસે. નહીં, હરેક વ્યક્તિ, કોમન મેન જે પણ છે, એ વ્યક્તિને કોઈ પણ સીટ ઉપર ઉભવાનો અધિકાર છે. એ હારે જીતે
એ પછીની વાત છે. પણ તમે જ્યારે કોઈ થપ્પો મારીને એવી વાત કરો છો કે નહીં આ સીટ તો મારા બાપ દાદાની જાગીર છે, ત્યારે મેહુલ બોગરા ગુજરાતના કોઈ પણ ખૂણે હોય, એ કોઈ પણ સીટ હોય, એ બાબતે ચોક્કસથી કિશનભાઈ બોલશે. એટલે અલ્પેશ ઢોલરિયાની વાત કરો છો, જે રીતે અલ્પેશ ઢોલરિયા પણ તમારી જેમ પાટીદાર સમાજના નવલોહિયાળ યુવાન છે, અને એમને આ વાત કરી છે પાટીદાર સમાજને ગોંડલની ભર બજારે. એટલે એ અલ્પેશભાઈ જે જાડેજા છે, કથિત પાટીદાર, હું જાડેજા જ કહીશ. એને ઢોલરિયા છે, અલ્પેશ ઢોલરિયા છે ભાઈ, પટેલ છે. હા, એ જે અલ્પેશભાઈ જાડેજા, કારણ કે એમને તો કીધું છે કે ભાઈ મારા બાપ સમાન છે, તો બાપની સરનેમ તો આપણે લગાડી શકીએ, એમાં શું મોટી વાત છે, રાઈટ? તો જે અલ્પેશભાઈ જાડેજા છે, એમના ઘણા બધા વચનો હતા, ને એ વચનમાંનું એક વચન એવું હતું કે આ સીટ ઉપર કોઈ સામે લડીને બતાવે કેટલી વિશે શો થાય એ અમે કહીશું, પણ તો એમની યાદગીરી ખાતર હું કહીશ કે કદાચ પાટીદાર તરીકે ભૂલી ગયા હોય કે ચંદુભાઈ વગાસિયા 2 ટર્મથી જીતેલા ભાઈ જાડેજાને હરાવી એને જ એમએલએ બન્યા હતા, અને પછી એમનું લોહિયાર મર્ડર કરાવીને જ આ જાડેજા ભાઈ ફરીવાર એમએલએ બન્યા છે. એટલે કદાચ એમને શું લાગે વળગે કે ન લાગે વળગે ને એમનું અંગત શું બયાન છે, ને એમને 1 બાપ રાખવા, 2 બાપ રાખવા, 4 બાપ રાખવા એ મારો પ્રશ્ન નથી, એમનો અંગત વિષય છે. મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે જો તમે એવું જોડી રહ્યા છો કે પાટીદાર સમાજ ખંભે બેસાડીને આને એમએલએ બનાવશે, અથવા આખા સમાજને તમે સાથે લેવાની જ્યારે વાત કરો છો, ત્યારે ચંદુભાઈ વગાસિયા છે ને એ પણ પાટીદાર સમાજમાંથી જ હતા. આ ધ્યાને દોરવા જેવી બાબત છે, અને એ પણ ચૂંટણી લડીને જ જીત્યા હતા. એટલે કોઈને કદાચ એવો ફાકો હોય કે ગોંડલ ઉપર કોઈ લડે નહીં, જીતે નહીં, તો એ કાઢી નાખવાનું. બીજી બાબત એ છે કે કોઈ વ્યક્તિના લોહી ઉપર રમી અને તમને આજીવન કેદની સજા મળી છે, અને એમ છતાંય તમે આ ફાકા ફોજદારી કરી રહ્યા છો કે ગોંડલ એ અમારા બાપની જાગીર છે. તમે એવો ડર બેસાડી રહ્યા છો કે ગોંડલમાંથી અમારી સામે કોઈ કોના ઉપર ડર બેસાડી રહ્યા છે મેહુલભાઈ? કોની ઉપર ડર બેસી રહ્યો છે? સામાન્ય સમગ્ર જનતા ઉપર આ ડર બેસાડવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ગોંડલ સીટ ઉપરથી ઉભશે તો પછી અમે કોઈ ના કોઈ જગ્યાએ સંધુભાઈ વગાસિયા જેવી કરશું. આમનો કહેવાનો મતલબ માત્ર એ જ છે. અને મને તો કદાચ કિશનભાઈ નથી સમજાતું કે હાઈકમાન્ડમાંથી, ભાજપ કાર્યાલયમાંથી આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે અમારી પાર્ટીની અંદર કોઈ ગુંડા તત્વોને સ્થાન નથી, અમે કોઈ દિવસ ગુંડા તત્વોને રાખતા નથી. તો તમારી પાર્ટીની અંદર એક આજીવન કેદનો અપરાધી શું કરી રહ્યો છે? તમારી પાર્ટીની અંદર એ આજીવન કેદના અપરાધીનો દીકરો જેની ઉપર 9 એફઆઈઆર છે, જેને એક પણ સમાજ બાકી નથી રાખ્યો, એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે, ઓબીસી સમાજ આરે મારપીટ કરી છે, જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે, તો એવા વ્યક્તિઓ, રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે? જો તમે લોકશાહીના બણગા મારી રહ્યા છો, હાઈકમાન્ડ વારે વારે એવું કહે છે કે અમારી પાર્ટીની અંદર વંશવાદ ચાલતો નથી, કે ભાઈ દીકરો છે એ ટિકિટ લેશે, એનો દીકરો ટિકિટ લેશે, આવી બધી વાતો આપણે સાંભળીએ, મોદી સાહેબ ખુદે કરતા હોય, રાહુલ ગાંધીને આવું ટકોર કરતા હોય કે ભાઈ તમે પેઢી દર પેઢી ચાલો છો, અમે એવું ચલાવતા નથી. તો તમારી જ પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો પરિવાર જ એમએલએ બનશે, મારો દીકરો જ એમએલએ બનશે, હું જીવું છું ત્યાં સુધી એનો દીકરો એમએલએ બનશે, તો કેવા શું માંગો છો? આ રાજાશાહી છે? આ કોઈના બાપની જાગીર છે કે આ સીટ ઉપર તમારી જ પેઢી ચાલશે? નહીં. જો હકીકતમાં હાઈકમાન્ડ લોકતંત્રની વાત કરતી હોય, હકીકતમાં ગુંડા તત્વોને નાથવાની વાત થતી હોય અને વંશવાદને નાથવાની વાત થતી હોય, તો આવા લોકોને તો ટિકિટ જ ના મળવી જોઈએ. મેહુલભાઈ, ગોરધન ઝડફિયા ગોંડલ લડવા ગયા હતા એક વખત, અને 2017માં પણ કોંગ્રેસે ત્યાં પટેલને ટિકિટ ન આપી. 2021 વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો. કારણ શું? ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થતા લડવા માટે? ના, ઘણા બધા પટેલો લડવા માટે તૈયાર છે, પરંતુ તકલીફ એ છે કે પોતાની છબી, જ્યારે રાવણની લંકા હતી ને, લંકા, ત્યારે રાવણ સામે બોલી શકે ને એવું કોઈ હતું જ નહીં. બધાને ખબર હતું કે રાવણ જે કૃત્ય કર્યું ને એ ખોટું જ છે, એ કરે છે એ ખોટું છે, પણ કોઈ અવાજ ઉઠાઈ શકે એવું હતું નહીં. પરંતુ જયારે હર હર મહાદેવ કરીને હનુમાન આવ્યા ને, જે સત્યથી, પ્રમાણિકતાથી ચાલતા હતા, ત્યારે આખી લંકા સળગાવીને ગયા હતા. એટલે જરૂર અત્યારે એ જ છે કે હર હર મહાદેવ કરીને જે દિવસે ત્યાં ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને, ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી. તકલીફ એ પડે છે કે ગોંડલની અંદર ભયનો માહોલ છે, કારણ કે આ લોકો
આ કૃત્યો કરતા આવ્યા છે. કોઈ વ્યક્તિ એક મર્ડર કરે તોય આજીવન કેદ મળે, 2 કરે તોય એ જ સજા મળે, 3 કરે તોય એ સજા મળે. તો કોઈના કોઈ જગ્યાએ પોતે AK-47 લઈને બોડીગાર્ડો સાથે રાખી અને એ ભયનો માહોલ બનાવ્યો છે કે અહીંયા કોઈ ઊભી શકશે નહીં, અને ઊભશે તો અમારી હિસ્ટ્રી યાદ કરી લેજો કે અમે શું કર્યું છે. આ પ્રકારનો માહોલ કિશનભાઈ ત્યાં છે. મેહુલ બોગરાને ગોંડલની જનતા બોલાવે કે મેહુલભાઈ વેલકમ, અમે ઈચ્છીએ છીએ કે મેહુલ બોગરા ગોંડલ લડવા આવે. એક નિખિલ દોંગાનું નામ તો ચર્ચામાં છે જ હાલ કે ભાઈ નિખિલ દોંગા આવશે ને લડશે, પણ મેહુલ બોગરાને આમંત્રણ મળે 27માં, તો મેહુલ બોગરાની તૈયારી કે પછી બોગરા ડરમાં? જ્યાં કોઈને એવી હવા ને એવો ફાકો હોય એટલે જ વારે કહું છું કે અમે લોકતંત્રનો અંત કરી દઈશું, આ રાજાશાહી ચલાવશું, તો એમ કાઢી નાખે. જ્યાં મને એવું લાગશે કે આ દેશની અંદર લોકતંત્ર, દેશના બંધારણનું અમલીકરણ નથી થતું, એ જગ્યાએ મેહુલ બોગરા, મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી, હું AK-47 વાળાને હારે નહીં રાખું, બરાબર? એવું લાગશે એટલે ન્યાય કોઈને કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે, શાંતિથી જીવવું છે, શાંતિથી લડવું છે, લડો, લોકચાહના તમને મળે, વોટ મળે, જીતો, ઉમેદવાર બનો. પણ આ જે ફાકા ફોજદારી કરીને જે ભયનો માહોલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશે શો થાય ને, અરે ભાઈ 5 વિશે શો થાય, આખા ગામને ખબર પડે, એ બધું રહેવા દો, એ બધું બહુ જૂનું થઈ ગયું. એટલે બોગરા 27માં ફોર્મ ભરશે, આદેશ થશે તો સમાજનો આદેશ નહીં, મને કોઈના આદેશની જરૂર નથી. હું ફરીવાર કહું છું, કારણ કે હું કોઈ સમાજના નામે ચરી ખાવા વાળો વ્યક્તિ નથી. મેં કોઈ દી સમાજનું નામ આગળ વટાવીને આગળ આવ્યો નથી. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જ્યારે મેહુલ બોગરાને એવું લાગશે કે લોકશાહીની સ્થાપના કરવા માટે ગોંડલની અંદર જે બર્બરતા થઈ રહી છે એ બસ થઈ ગઈ, હવે સહન નહીં થાય, ત્યારે મેહુલ બોગરા ના સમાજને પૂછશે, ના કોઈ હાઈકમાન્ડને પૂછશે, ના એને કોઈ પોલિટિકલ પાર્ટીની જરૂર છે. મેહુલ બોગરા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે. મેહુલભાઈ, આપણે બધી વાતો લોકશાહીની કરીએ છીએ, સમાજ એક થવો જોઈએ, સમાજ વેરવિખેર ના થવો જોઈએ, સમાજ વચ્ચે ભાઈચારો રહેવો જોઈએ, આવી બધી વાતો કરીએ છીએ, બરાબર? કે ભાઈ કોઈ સમાજનું આધિપત્ય હોય એ જ વ્યક્તિએ વારંવાર નેતા ના બનવો જોઈએ, નાના સમાજમાંથી પણ લોકો આવવા જોઈએ. તો આ બધી વાતો એ ખાલી ચૂંટણી પહેલા જ સારી લાગે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક રાજકીય પાર્ટી કયા સમાજનું જોર છે એને ટિકિટ આપો, કયા સમાજનું જોર છે એને ટિકિટ આપો. તો ગોંડલમાં પાછું ઉલટું ચાલે, એનું શું કારણ? કીધું તો ખરા કે આવા બેબાક ભાષણો આપણે સાંભળીએ છીએ ને કિશનભાઈ. ગોંડલમાં ઉલટું ચાલવાનું કારણ જ આ છે. તમે હિસ્ટ્રી કાઢશો, બરાબર, તો 1998 પહેલા તમે જોશો, અથવા એની પહેલા 5 વર્ષની ટર્મ પહેલા તો પાટીદારો જ હતા. એ પછી અહીંયા એક દોર આવ્યો, 2 ટર્મથી ભાઈ જાડેજા આવ્યા, પછી ફરીવાર પાટીદાર ચૂંટાયા. તો શું થયું? એમનું મર્ડર થયું. ત્યારબાદ ફરીવાર જાડેજા અને એમના પત્ની ચૂંટાયા. તો તકલીફ એ પડે છે કે જો કોઈ વ્યક્તિ આગળ આવે છે તો એમના કોઈના કોઈ જગ્યાએ એમના મનમાં એ ડર છે કે ગોંડલથી લડશું તો પરિણામ વિપરીત આવશે, કદાચ જીતી જશું તો ગોંડલમાં કામ કરવું એ આ લોકો મુશ્કેલ કરી દેશે. આવો ભયનો માહોલ આ લોકોએ ત્યાં બનાવ્યો છે. એટલા માટે ગોંડલમાં છે એ રિવર્સ સિનારીઓ ચાલે છે. અને આ ભયનો માહોલ ખાલી લોકોમાં છે એવું નથી, આ પણ યાદ રાખજો. કોઈના કોઈ જગ્યાએ હાઈકમાન્ડમાં પણ આ ભયનો માહોલ છે. ગૃહમંત્રી જો આટલી બધી મોટી હોશિયારી મારતા હોય કે 100 કલાકમાં લિસ્ટ બનાવી દઈશું, બુલડોઝર ચલાવી દઈશું, મકાન તોડી પડશું, ગુંડા તત્વોને મૂકશું નહીં, તો મોટા ગુંડા તત્વો તો ગોંડલમાં જ છે. કેમ બુલડોઝર નથી ચાલતું? કેમ લિસ્ટમાં નામ નથી એડ થતું? અરે કોઈ વ્યક્તિ ઉપર 2 ગુના નોંધાય તો પાસાની અરજીઓ તૈયાર થઈ જાય, અમારી તૈયાર કરવા મૂકી દે છે, રાઈટ? અમે તો ગુનેગાર છીએ નહીં, ફેબ્રિકેટેડ FIR છે તોય. તો એમ છતાંય જો અમારી ઉપર થાય છે તો જો 9 FIR વાળા રીઢા ગુનેગારો ગોંડલમાં છે તો નાખી દો ને લિસ્ટમાં નામ. ક્યાં મોટી વાત છે? તો કોઈના કોઈ જગ્યાએ એવું લાગે કે હાઈકમાન્ડ પણ અહીંયા ડરે છે. મેહુલભાઈ, શું રસ્તો લાગે છે? કારણ કે સમાજ એક થયો, સમાજે ગોંડલ બંધની પણ વાત કરી, તમારા જ સમાજના આગેવાનો એટલે કે જયેશ રાદડિયા અને ભરત બોગરા ત્યાં જાય અને આખું જ એ ચેપ્ટર બંધ કરી દેવામાં આવે. અલ્પેશ ઢોલરિયા ડેમેજ કંટ્રોલ કરી લે, તો દરેક લોકોને હક છે કે ડેમેજ કંટ્રોલ કરવાનો. શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આ જ રીતે સમાધાનો? ફરી વાર હું એ સમજાવીશ કે અહીંયા મારો એ મુદ્દો જ નથી કે ત્યાંથી કોણ લડે ને કોણ જીતે. મારો મુદ્દો એ છે કે ગોંડલની જે પ્રજા છે
એ વોટિંગ કરતી હશે સુખાકારી માટે, એમની પોતાની. Right? એ ભયમાં રહીને ક્યારે વોટિંગ કરવી જોઈએ નહીં. નહીં. બીજી વાત એ છે કે એ કોઈ સમાજનો મુદ્દો નથી. જ્યારે કોઈ પણ સમાજનો વ્યક્તિ ત્યાં પછાત વર્ગનો ઉભો રહે, ઓબીસી માંથી ઉભો રહે, જનરલ કેટેગરીમાંથી કોઈ પણ વ્યક્તિ ઉભો રહે, એનાથી પણ કોઈ ફરક નથી પડતો. કારણ કે હું ખુદ એવું માનું છું કે જાતિ જ્ઞાતિ છે એ અબોલિશ થવી જોઈએ. દેશની અંદર હરેક વ્યક્તિ ભારતીય હોવો જોઈએ. અને જાતિ જ્ઞાતિ એ માત્ર ને માત્ર વોટ ખંખેરવાનો એક જરિયો છે. હું ખુદ એવું માનું છું. તો હું ક્યારેય જાતિ જ્ઞાતિની વાત નહીં કરું, કોઈ સમાજની વાત નહીં કરું, પરંતુ પ્રશ્ન એ છે કે આપણને ખબર છે કિશનભાઈ કે પેલા એક બાપ છે, આપણે પીએમ રિપોર્ટ હમણાં એમનો જોયો જાટ સમુદાયનો, એ રાજકુમારનું જે મૃત્યુ થયું, એ મૃત્યુની અંદર એના ઉપર લાકડીના પ્રહારો કરવામાં આવ્યા, એમના ગુદા માર્ગમાં 5 થી 7 ઇંચના ઉછરડા પડ્યા છે, પથ્થરનો પદાર્થો ભરાવવામાં આવ્યા છે. તો એના બાપ ઉપર કેટલી વિતતી હશે કે કાયદો વ્યવસ્થામાં એની એફઆઈઆર સુદ્ધા પણ લેવામાં નથી આવતી. તો એ પીડા તો આપણે મહેસૂસ જ નથી કરી શકતા. તો કાયમી કાયદો વ્યવસ્થા, જો ગોંડલમાં મૃત્યુ થયું છે, હું એમ કહું છું, આપણે એમ કહેતા જ નથી કે આને કોને મારી નાખ્યો, પણ તપાસ તો થાય કે આની સાથે કોને આ કૃત્ય કર્યું. પ્રશ્ન જે પોલીસે એ તપાસ કરવાની ના પાડી દઈ. હું એ જ સમજાવું છું કે હું એવું કહું છું કે કિશનભાઈ મર્ડર કર્યું છે તો એફઆઈઆર પ્રામા ફેસી કિશનભાઈ ઉપર થવી જ જોઈએ. કિશનભાઈ નથી કર્યું તો સમરી બી પોલીસ ફાઇલ કરી દે, પોલીસ પાસે પાવર છે. પણ તમે તપાસ જ ના કરો, તમે ગુનો જ ના નોંધો, તો એનો મતલબ તો એવો જ છે ને કે તમે ગોંડલની અંદર કોઈ ના કોઈ જગ્યાએ તાનાશાહી એસ્ટાબ્લિશ કરીને રાખી છે કે અમે કોઈ એમએલએ ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશું નહીં, કેમ કે એમએલએ નો પુત્ર છે. તો ક્યાં પછી આર્ટિકલ 14 ના જે આપણે બણગા મારીએ ના મંત્રીઓ જે શપથ લે કે અમે સંવિધાનની સાક્ષીએ હરેક સમાજના હરેક વર્ગના વ્યક્તિ આરે એક સમાન ન્યાય કરીશું, એવા જે બણગા લે, આર્ટિકલ 14 માં લખ્યું છે કે કાયદાની સમાનતા, હરેક વ્યક્તિ ઇક્વાલિટી બિફોર લો, તો આ સમાનતા ક્યાં છે? ક્યાં ગરીબ વર્ગને ન્યાય મળે છે? આ તો એવું છે કે સત્તાના જોરમાં જે છે એના તમામ શાણપણ ચાલશે. અને વિચાર તો કરો, મૂર્ખતા રાજકોટ પોલીસની એડી બનાવે છે, એક ડમી ટ્રક લઈ આવે છે, એક ડમી ડ્રાઈવર લઈ આવે છે, એ ગુનો કબૂલી લે છે, અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય, અને હજુ એનાથી મોટી મૂર્ખતા, એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી એનસી દાખલ કરે છે નહીં, એને મારવામાં આવ્યો હતો. તો પછી પાછા પેલા ભાઈ ગોંડલ ગણેશભાઈ એ પાછી કાઉન્ટર ફરિયાદ કરે છે કે અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. તો ટેબલ ઉપર બેઠીને ઘટનાક્રમ બને, ટેબલ ઉપર બેઠીને સાચા ઘટનાક્રમને, સાચી ઘટનાને દબાવવા માટે તમે જનતાને મૂર્ખ બનાવી શકો, વકીલો અને જજોને મૂર્ખ. પણ પોલીસે આ બધી ઘટનાઓને પાછી પ્રવક્તાની જેમ મીડિયા સમક્ષ જાહેર કરે, એ પણ એક આપણા માટે કઠણાઈ છે કે પોલીસ પણ આ જ વાત કરે કે જે આપણે બતાવવામાં આવે. તકલીફ તો એ છે કે સામાન્ય જનતા જાશે ક્યાં? આ ચાલો ને, એ તો જાટ પરિવાર હતો, એમની આરે એવું થયું છે. કાલે ઉઠીને ગોંડલમાંથી જ કોઈ સામાન્ય વર્ગની બહેન દીકરી હશે, કોઈ ભાઈ હશે, એની આરે આવું થશે, તો ક્યાં જશો ફરિયાદ નોંધાવો? આ લોકો તો ફરિયાદ લેવાના નથી. ટૂંકમાં એ તકલીફ એવી છે કે એ વ્યક્તિ બહારના છે, રાજસ્થાનના છે, એટલે કોઈ ધ્યાન દેવા તૈયાર નથી. પણ હું તો એવું વિચારું છું, કાલે એની આરે થયું તો આજે આપણી આરે થશે, કાલ ઉઠીને કોઈ બીજા આરે થશે, તો આમાં અવાજ ઉઠાવવો એ જરૂરી છે. મેહુલભાઈ, શું અપીલ કરશો છેલ્લે ગોંડલની જનતાને કે શું થવું જોઈએ? લોકશાહીની તમે જે વાત કરો છો, એ લોકશાહી માટે શું થવું જોઈએ? ગોંડલની જનતાને મારી બસ એટલી જ અપીલ છે કે તમે ભય મુક્ત થાવ. આ જે પણ તમારી ઉપર એક રાજા મુજબ બની બેસી ગયા છે, એના સૈનિકો ગોઠવી દીધા છે, અને સૈનિકો પછી કોઈ પણ સમાજના હોય, ફરક નથી પડતા, પાટીદારના હોય, કોઈ પણ હોય, કેમ કે એને મળી ગઈ છે તો ચાટુકારિતા તો કરવાના જ છે ને, કેમ કે ભાગ બટાઈ છે. આ પેલા જેવું છે કે ઓલા તિસ્માર ખા જેવું કે ભાઈ અમીરો પાસેથી કરોડો ઉઘરાવો અને પછી હજારોની સહાય ને દાન મશૂરા કરી દો, એટલે તમે એક રાજા મહાન થઈ ગયા. તમે કેટલી ખંડણી ઉઘરાવો છો એ તો અમને ખબર છે ગોંડલની અંદર. તો જનતાને સમજવું પડશે કે અહીંયા કોઈ તમારું સેવા નથી કરતું, કરોડોના ઉથલાપા કરી અને તમને હજારોમાં દાણા ફેંકવામાં આવે છે. તો ભયમુક્ત થઈ અને સારા વ્યક્તિઓ જે પણ ગોંડલમાંથી આગળ આવવા માંગતા હોય, આમની સામે અવાજ ઉઠાવવા માંગતા હોય, એમને આગળ આવવું જોઈએ. અને મોતની બીક તો ક્યારે રાખવી જ ના જોઈએ. ભાઈ સુરતમાં આવડી મોટી ઓફિસ છે, જેમ ગોંડલથી અહીંયા આવવું હોય એ કાલ સવાર ઉઠીને આવી જાય. તો હરેક વ્યક્તિના કન્સેપ્ટ મગજમાં વિકસાવવો પડશે કે ગુલામી કરતા એક નિસ્વાર્થ ભાવે. મેહુલભાઈ, એક આવો જ અવાજ એક નિખિલ ડોંગા નામના પાટીદાર યુવકે ઉઠાવ્યો હતો, એની પરિસ્થિતિ તમે જોવો છો. આજ ગોંડલ પણ છોડવું પડ્યું, કદાચ તમારા જ શહેરમાં રહે છે, સુરતમાં, અને એમને ત્યાં લડવાની વાતો ચાલે છે કે ક્રિમિનલ ગુનાઓ પણ ઘણા છે ભાઈ ઉપર. કિશનભાઈ, તકલીફ તો એ છે ને
અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કળિયુગમાં પાપીઓનું જોર વધારે હશે. અમારી ઉપર એટલા ગુનાઓ છે સિસ્ટમ સામે લડવા બદલ. એ આજે જેને ક્લિયર કટ મર્ડર કર્યું છે અને જેને આજીવન કેદની સજા મળી છે એ વ્યક્તિ બાર ગોંડલમાં ફરે છે. જોજો તમે ડિફરન્સિએશન. એટલે જ તો કહું છું કે લોકશાહી ખતમ થઈ ગઈ છે, કાયદો વ્યવસ્થા નથી. અને જે વ્યક્તિ ઉપર ટ્રાયલ ચાલુ છે એ વ્યક્તિ બહાર રખડે છે. સમજાય છે? તો આ ફરક છે આ લોકશાહીની અંદર. આ એક અસમાનતા છે કાયદાની, જેને આપણે ગોંડલની જનતા તરીકે સમજવી પડશે. આવનારા ચુનાવની અંદર તમને મજા આવે એને વોટ આપો, પણ ભયભીત થઈને વોટ આપશો તો તમે આ સિસ્ટમનો એક દિવસ 100% ભોગ બનોશો, એની ખાતરી આપું છું. હા, બિલકુલ. આભાર મેહુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ કિશન. તો મેહુલ બોગરા હતા અને વારંવાર તેઓ ગોંડલ બાબતે પોતાની વાત મૂકતા હતા, એટલે કે એમની સાથે ચર્ચા કરી. કોઈ ચુકાદો કે કોઈ વ્યક્તિ પર આપણે નથી આવતા, પણ કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતભરમાં એક સરખો હોવો જોઈએ. ડર, ભય, ડરાવવું, ધમકી, આ ભાષાથી તમે કદાચ લોકોને હરાવી શકો છો, લોકોને બેવડાવી શકો છો, પણ લોકોના દિલ તમે ક્યારેય નહીં જીતી શકો. કદાચ તમારા ડરથી વ્યક્તિ એ થોડો ઘણો ડરી જશે, થોડું ઓછું બોલશે અથવા તો બોલવાનું બંધ કરી દેશે. તમે કેટલાની હાલત ખરાબ કરશો? તમે કેટલા લોકો સાથે બાથ ભીલશો? તમે એકને ચૂપ કરાવશો તો 100 બોલવાના છે. કારણ કે આ દેશ એ બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી અને સરદાર સાહેબના મૂલ્યો પર ચાલે છે. કોઈની બંદૂક કે કોઈની તલવારથી આ દેશ નથી ચાલતો. તમે કદાચ પત્રકારોને બંધ કરાવી દેશો, રાજનેતાઓને ખરીદી શકશો, પોલીસને ખરીદી શકશો, પણ જેની પાસે ગુમાવવા માટે કંઈ નથી એનો તમે વાડ પણ વાંકો નહીં કરી શકો. આ દેશની અંદર, આ ગુજરાતની અંદર, આ ગાંધીના ગુજરાતની અંદર સાચા મૂલ્યો એ હોવા ખૂબ જરૂરી છે. કોઈના ડર કે કોઈના ભયથી ગોંડલ તો શું, પણ આખા ગુજરાતની ક્યાંયની પણ જનતાએ કોઈના ભયથી ના બીવી જોઈએ, ના ડરવી જોઈએ. તમે જરા પણ ભયભીત થયા વગર સાચો અવાજ ઉઠાવશો તો અંગ્રેજો જેવા અંગ્રેજો પણ 200 વર્ષે આ દેશ છોડીને ભાગી ગયા હતા, તો ગોંડલ કે બીજી પણ શું વાત કરવી. ડર એ કોઈનો કાયમ રહેતો નથી. આ દેશમાં કાયદો એ સર્વોચ્ચ છે, અને આજે નહીં તો કાલે સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. તમારું મારી વાત સાથે કેટલું સહમતિપણું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં દર્શાવજો. મારી વાત એ પહોંચવાવાળાને પહોંચી ગઈ હશે, એના મગજમાં બહુ સારી રીતે ઉતરી ગઈ હશે. આજે પણ કહું છું કે અમારી પાસે ગુમાવવા માટે અમારા જીવ અને અમારા પરિવાર સિવાય કંઈ નથી. અમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નથી, અમારી પાસે લાખો રૂપિયાના ધંધા નથી. અમે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર ધંધાઓમાંથી પૈસા કે હપ્તા લેતા નથી, જેથી અમને આ દુનિયામાં કોઈનો ડર નથી. ડર એ માત્ર ઈશ્વરનો છે. ડર એ માત્ર પરમ કૃપાળુ પરમાત્માનો છે કે એની નજરમાં ક્યારેય પાપી ન બનીએ. એ જ ડરથી પત્રકારત્વ કરીએ છીએ અને કરતા રહીશું. ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.